એ લોકો વાત કરતા હતા તમારી સાથે? હા, એટલે હું મારા ઘરે હતી તો એક અનનોન નંબર પરથી ફોન આવ્યો કે કોણ બોલો છો? તો મેં કીધું તમે કોણ બોલો છો? તો એ કહે છે કે હું પરેશભાઈ પટેલ વાત કરું છું અને મને મારા એક ફ્રેન્ડ અમિતભાઈ નંબર આપ્યો છે, પણ નામ ખોટું બોલ્યા હતા. અરવિંદભાઈ એમને નંબર આપ્યો હતો જે સોખડાના હતા. તો એ મને ફોન કરીને કહે છે કે કોણ બોલો છો? આમ તેમ. પછી કહે છે કાલે મળવાનું કેવું? ઊંધા મિનિંગમાં એમને મને પૂછ્યું તો મેં કીધું કેમ આવી રીતે વાત કરો છો? હું કોઈ અરવિંદભાઈ કે અમિતભાઈને ઓળખતી નથી. તો એવું કહે છે કે ઉભા રહો, તમને હું એમને પૂછીને જ કહું કે એમને કેમ ફોન કરવાનું કીધું આમ. એટલે મને એવી રીતે ઊંધી રીતે વાત કરી કે કાલે મળવાનું કેવું. અને હું પોતે એકલી રહું છું, વિધવા છું અને 10 વર્ષનો મારો છોકરો છે. એટલે મેં અહીંયા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી, એમને અહીંયા લાયા બી છે પણ કોઈ એક્શન એવી લીધી નથી એમને હજુ. અચ્છા, શું એટલે કે કેવી ભાષાનો પ્રયોગ એ કરી રહ્યા હતા તમારી સાથે? હા, એટલે કાલે મળવાનું કેવું ખરાબ રીતે. એમને ખબર જ છે કે હું વિધવા છું, એકલી રહું છું, એટલા માટે એ જે અરવિંદભાઈ છે એમને એવું શીખવાડીને એમને ફોન કરાવડાવશે કે કાલે મળવાનું કેવું બહાર એમ. એવી રીતે ફોન કર્યો મને. અચ્છા, હવે શું અહીંયા તમે જ્યારે કમ્પ્લેન કરવા માટે આવ્યા ત્યારે શું કીધું અહીંના પોલીસ ડિપાર્ટમેન્ટ તરફ? અહીંયા એમને કમ્પ્લેન રજૂ કરી છે અને મને અરજી આપી છે અને ખાલી કહી દીધું કે તમે ઘરે જતા રહો, પતી ગયું છે. હવે કાલે એ લોકો કાલ ઉઠીને એ લોકોને છોડી બી દેશે તો કાલ ઉઠીને એવી ગેરંટી નથી. હું પોતે સિંગલ પેરેન્ટ છું, એકલી રહું છું. આજે લોકો છૂટી જાય છે એટલે કાલે બી કદાચ બીજાનો નંબર આપીને મને હેરાન કરે તો એની કોઈ ગેરંટી નથી. એટલે મને એવો ન્યાય મળવો જોઈએ કે ફરીવાર એવું ના થાય ને એ લોકોને સજા મળે. આપની સાથે આ ઘટના બની છે, આવી ઘણી બધી છોકરીઓ સાથે આવી ઘટના થતી હશે, એ સામે નથી આવતા, આપ સામે આવ્યા છો, શું મેસેજ આપશો બધાને? એટલે કે જે થઈ રહ્યું છે એને સહન ના કરો અને સામેથી અવાજ ઉઠાવો, કારણ કે આવા લોકો બહુ જ હોય છે બહાર કે જે એકલા લોકોને કે બધા લોકોને છોકરાને બહુ જ હેરાન કરી રહ્યા છે. અને કંઈક રેકોર્ડિંગ બી આપની પાસે છે? અમારી પાસે રેકોર્ડિંગ છે કે જે ભાઈ મને ફોન કર્યો હતો તો મેં રેકોર્ડિંગ કરેલું છે મારી પાસે. અચ્છા, એ સંભળાવશો અમારા દર્શક મિત્રો? જે રીતે નામ બોલો.